બોટાદના ઉગામેડીમાં પાવભાજીના દુકાનદાર પર હુમલાનો કેસ કરવામાં આવ્યો। પોલીસે માર મારનાર પિતા પુત્રનું ઘટના સ્થળે કર્યું રિકન્સ્ટ્રક્શન। આરોપી હિંમત અને પુત્ર લાલાને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઉગામેડી ગામમાં લાવીને માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું। માથાભારેનું રિકન્સ્ટ્રક્શન જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા। દુકાનદાર રાજુ જાટને ગાડી પાર્કિંગ કરવા બાબતે માર માર્યો હતો। ગરડા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી રાજુભાઈ જાટ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે તે બનાવની વિગત જોઈએ તો આ જે વ્યક્તિ છે તે પાવભાજી લારી ચલાવે છે અને આરોપીઓ દ્વારા પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી કરી અને તેમને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત સામે આવી હતી। આ કામે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ છે। આ બનાવ બસ સ્ટેન્ડ પાસે બનેલો છે અને તે અંગે યોગ્ય રીતે પુરાવા મેળવી શકાય તે હેતુસર આ આરોપીઓને ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ છે તે ગઢડા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે।